ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર એ 12 મહિને આવ્યો તહેવારનું નામ સર્યા ઉતરો પેલો જેનો તબુલિયો હરા લઈને દૂત મારતો પણ એક પતંગ ના અરે પતંગ પહાર તેનીઓ ને દોરતો જોઈ મન મારી ગોતીની આવસયાર મન મારી ઝુમરીની આવસયાર પછી કેવું ગવાય ખબર છે આ ભલાજી ઉપર જ ગવાય બીજા કોઈના ઉપર ના ગવાય કે ભાઈ ભાઈ કે ભાઈ ભાઈ કે ભલા તારી રોમા ભલાજીની રોમા ભલાજીની રોમા ભલાજીની રોમા એ ભાઈ ભાઈ કે ભલા ભાઈ અલે ભાઈ ભાઈ કે ભલા ભાઈ અલે ઉતરો નાઈ દુકરી છોકરો દોરામાં દોર કરતો ઉતરો નાઈ દુકરી છોકરો દોરામાં દોર કરતો કે ભાઈ ભાઈ કે ભલા ભાઈ કે ભાઈ ભાઈ કે ભલા ભાઈ ભલા તારી રોમા ભલા તારી રોમા ભલા તારી રોમા ભલા તારું મહાભારત અરે મારા હારું ગીત તો ગાયા પણ હવે તો ઉત્તરોની તૈયારી કરવી પડે 12 મહિને આ એક વખત તહેવારના દાળના ઘેર બેહર્યા ભાઈ ઓહરોની કરો તૈયારી અને હેડો પતંગ લૂંટવાયા કે ભાઈ ભાઈ એ ભલા ભાઈ એ ભલા તારી રોમા દોશીની સરોમાં ભલા તારી રોમા દોશીની સરોમાં અરે ભાઈ આ તો કોઈ કહેતા નહીં આ ઉત્તરાયણ 12 મહિને આવી મારી દોશી તો ચાંદી 3 વરાઈ ગઈ હજુ ખબર લેવાની આપતી અહીંનું શાક રોધું આ ભલ્યાને એકલો મેલીને જઈને તાડી ના હોમું નહીં જોતી પણ તમારે તો એવું નહીં ને કે હોમું જોતી નહીં એટલે સત રાખજો નકર ઉત્તરાયણ કરવા જશે ને દિવાળીએ જતી રહેશે તો હોમું જોવા નહીં આવે આમાં તો રોવાના દાડા આવ્યા એવા તમારા ના આવે હવે ત્યાંને તો જો બધો હારા લઈને જોતો મારે ને અમે તો કંઈ તૈયારી નહીં કરી ઉતરવાની એક કોમ કરવા દો પણ આજે મને કચરિયું ખાવું છે કચરિયાની તૈયારી કરું તો ગોળ બધું પડ્યું છે લઈને જાઉં અને કચરી પીલાવું હા પછી હવે ડોસી જઈને લાવે તો થોડું હુકાઈ જવાનું હોય અરે મરી જઈએ ડોસીના ટેન્શનમાં રહીએ તો મરી જઈએ આપણે ખાઈ ખાઈને જ્યાદા થવાનું હોય નકર મરવાના દાડા આવે પીપળાની તલબળ કાઢીને કચરી ગધરાઈએ ને પછી ખાઈએ તો તાજા થઈએ નકર મરી જઈએ આમ તો આવડું મોટું લઈ જાઉં અને પેલી લીલ ગાડી મેં મોટો હળવાના માપનો કાપી લાવું અને બધો નાની બધા પતંગો પકડું એક તો આનું બાવરિયાનું હોય તે વજન બહુ અમારું સારું એ ગાડી કરીને જા દે નાકા ઊંચું હારું આ મોન 100 ગ્રામ તલ બચાવી રાખે તે સારું થયું નકર તો કચરા વગર ભૂખે મરવાના દાડા બોજ મારા હવે બજારમાં જાઉં અરે ઓ રમણજી હે આ હું કરી નાખ્યા છે લે આ માપ લઈ જાઉં આવડો હળ કાપી લાવવાનો લીલ ગાડી અરે આવડો બધો હરો ના કપાય નકર ભૂલ પછો લઈ એ તો પાત્રો જ કાપી લાવવાનો આ તો બાવરિયાનું તો ઊંચું નહીં થતું ને એટલે જાહેરીને લઈ જાઉં સારું કહેવાય પાત્રો કાપી લાવો તો અમારે બધા ફાયદો એક ઝાપોટમાં લે તો હારા નંગા તો ઉડી જો એવા તો હોવ અમે હા હરો પાત્રો રાખ્યો તો અમારે સારું કામ થાય છે હા કેમ પતંગ તો તમારા હાથમાં આપે તો આવશે જ નહીં બધો નહીં વધારે પતંગો જ મારા પકડવાની છે અરે જો વગર જો અહીંયા વજન બહુ હોય એટલે યાર એ નહીં આપે કોરા કાગળ પર લખી રાખજો કે આપે સૌથી વધારે પતંગો પકડતો ભલ્લો પકડશે જો એવું તમને વાત કરું ત્યાં તું પાટે નહીં કૂદતો હું તો ગમે તેવું કૂદીને ના જાઉં ખબર એ તો હવે હે ને દોશી જ્યાં પૈ હે ને શરીરને હમવારે ચમ ખાવાનું દબાઈ રાખ્યું દોશી હતી ચિંતન ખાવાતું નતું આ પેલું નેનું ખોનું આવે ને હા ઈ કન તો તમે
ઓમ નેટા નમે નેકો આપણે નેટ બેટું નહીં નમવાનું તે તમારી હારા બટકા તારી હાઈટ નહીં અને અમે તો સા ઊંચાઈ જેવરા ભર બજા પેલા રનમાં મને તો મેકી દે ને તો કઈ દોટ મારીએ ખબર હા આ તો હેડીએ ના શકું રનમાં તો તે જતા રહ્યો રાજસ્થાનમાં ચાલ હા હેડે જો એ રાજસ્થાન નહીં એટલે બજાર જવું હેડો આબુ હોય તો નકા માં તો જો એનું કોનું આવે ને હા એ ઓહરો આમ હું ગાડી દો હા ઓમ કઈ પગ નેટા કરી દીધા ઓમ કઈ ને હરી જાઉં મોટો એ નહીં પેલી કહેવત નહીં આપણી ઉતે બાજથી ઉડાન હા. ચકલીઓ શું જોને હા એટલે બાજ ગમે તેટલા હે ને હા. ભારે શરીરમાં હોય ને પેલા એવા હોય ને તો ઊંચી ઉડાને ભરે ચકલીઓ જેવું નહીં આટલા આટલા રખડા પાવર કરે કૂદા હે કરું એક કૂદી બતાવા પાછું કૂદી બતાવ એ અહીં ના ખબર પડે એ તો ભર બજારે ખબર પડે હેડો મારે તો મોડું થાય કચરું કરાવવા જવું હોય તો પાછું કે મૂંટ્યું અલે રાજસ્થાનમાં જતો રહી ના કછી તો હારું બધા ઉપર સવારી કરીને ફરે હા રાજસ્થાનમાં હું એ આવું તાર ઉપર ખભા ઉપર બેહીને ફરવા રાજસ્થાનમાં હા આ પાહો કે ઉઠતે બાટકી ઉડા લે બાજા ને ઈ કન દેખાય તરત તો ઉપર બેહારવા આવવાનો હતો અને લે આ ચેકના પાટે તૂટનારો હાજી આપણો તહેવાર આવ્યો આપણે તહેવાર ઉત્તરાયણ આપણે બીજો કોઈ તહેવાર ના ગમે આપણો ઉત્તરાયણ હારી ગમે એટલે ઉત્તરાયણ આપણો 1 નંબર છે આલા ગમે તે આવો છોકરો તો આમ નાહી દઉં સારું નાહી દઉં આ લફ પતંગ પકડેલો એટલે આપણે તો પહેલથી પોરે જઈને 500 પતંગ પકડી હતી આપણને આ તહેવાર ગમે આ તહેવાર ગમે તો હોવાનો ડોહો હોય ને તો ડોટકાર્યો આ તહેવાર એવો કહેવાય બીજો આ એક જ તહેવાર એવો છે ગમે તે ડોહાને આ તહેવારને પસંદ આવે એટલે આપણો તહેવારમાં બહુ વાર નહીં એમ આપણો તહેવાર તોની તો તું તૈયાર કરીએ ઓહો આવો લાવવો પડશે કોટારો જે આવો આખો જ ના આવે એવો કોટારો આવો લાવો ને ગમે તો ના મારા બેનમાં બી ના આવે કે નહીં મને તો કોટારો જરૂર મળશે એવું કરું આપણે આવો ચોક આવો જવું કોણ છે હા પેલા પેલા શું પેલું માસન ગાય મસ્ત આવ્યું છે બોયનો મસ્ત હોતી એટલી આવું બોયનો હોતી આવું એટલે કોટા આવે ને ઉભો જ ના રહે કોઈ જવા દે આ બાજુ એ બાજુ જવા દે માસંગા હેઠળમાં જવું બોઈને કોટો મોટો હોલી આવું હા મોટું બીજો લાવ તો પડ્યો તો ભાઈ આ વજન બહુ હોય ને ચાલો જાવ કહું સાંભળું હા સાપલું નહીં હા કોના માપનો પેલી શું કહેવાય લીલ ગરમ કાપવા જવું હરો પતંગો માટે હા 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 હું તો હું એમ દેવો પર રમણજી હા ફૂલ આંખો આ નીકળી લેવાની ચાલ. બોલાવાનું કોટારું પણ લીલ ગરી લાઈન હા ઉપર કોટા બંધી હા અને દીધી આપણો કોટાવાનો ચો આખો જ ના આવો આ મેલો બૈરા મેલો હોર પડી જાય ખરો પામુલ આવ્યો તો હારો ઓવા ઓવા છોકરો તો હમણાં જોઈ નહીં નાખો નહીં કે પેલો જે કોઈ કે મેં કોટા હવે આખું ના આવે પતંગ આવ્યું ને તો જાય આઠું એની પહેલાં આઠું હોય પતંગ બે હાથો હેડ તન હું કાપતા હા આ વજન બહુ હોય. તો જાઓ લીલ ગરીને જવું પેન કઈ હું એ પેલો માસંગ કહો ને માસંગ રોજ મારું બોયનું માં તો ફોટો કર્યો હોય રોજ હાથ હવે આટલે કાપી જ લાવું હવે આ તો હું જાઉં આવો કટું કોઈ જોઈ ના જાય એટલે આ વાડો છે ને કામ ન જો કે લીલ ગરીને ના હાર હું કશું આવો તારે ને કહેવાનું જ્ઞાન એવું કરવાનું એટલે આ તારી પ્રેક્ટિસ ચાલુ ને હા 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 મને પગમાં આ દુખાય તો નહીં. જો હા હાર્યો ને હાર્યો ને ઓહો હો રમા હાર્યો ને નકરા એ મોટો કરી આપણો બાકી બાકીના ઘેર હરગાવા લાગ્યો બોલો હતો રો માતાજી હા પતંગ કાજી આટલો પતંગ કાજી પતંગ તો અમાર પેલા તો પતંગ જતી છે પતંગ પાપા નાઠો કપડા છે મારી પતંગ અરે તારો અહીં ચાલુ કર્યો પતંગ તો કાઈ બહુ લેવા અડધા ગાયરા થયા અડધા ગાયરા પતંગ બોલા યાર મારી વાત સાંભળો બોલો પેલી વખતે પોતો તમે યાર પગ ભાગ્યો તો હવે બીજો ભાગશો ના ભાગતો હોય આ તમારા પગનો ઠેકાણો નહીં મારે પતંગ એક પતંગ ના જોઈ જોઈએ એક પતંગ મને આમ ખબર હે અરે પતંગ જઈ ચોય તમે પતંગ ના પકડી શકો આ તો કાઈ બતાવો ને આ નહીં આ તો લોકો પદ મે જોઈ પતંગ હું તો અહીં નેચા જોઈ ઉપર થોડી જોઈને રહું
તો પડી હતો તમ તો અરે ના પાડે મને ખબર પાતો તો અરે આપણા કારસાજી હજુ ઉતરાણ ને તો મહિનો વાર અત્યારે ઉતરાણ કરવા નવા મને ખબર બનો પર ઉતવા તૈયારી કરી પણ યાર શું તૈયારી કરવા પોતો તમારો પણ માતા બચે તો હાલ વખત મારશે તમારા ડોસી મુઈ માં તો ભોય ટોકો ભાગ નાખો તો પણ આ તો પકડી આઈ પડશો ને તો ટોકો હાજુ નહીં રે અમને મુઈ પોતો યાર તમે તા ભાગશે અમને ટોકા ખાલી ખોટા તમે સોનો મને ઘેર બે હો પતંગ વાળી તો પતંગ ના બોલે હા ટોટે ભાગશે તને ખબર પડે અત્યારે અહીં ઉતરે ના જઈએ આ જો ને આ લાકડામાં પેલાથી ભોકા દે ઉતરે માપવાનું લાવ તારો નહીં તો ટોયલો બહુ જોઈ જોઈને કાપી લે પેલા કાઢાના શીખા ટોટ્યાનો તો હે તો વારી તો એને પેન ગાડી તો હું લીલ કરી ચમ ઓહરો કાપા પતંગ પકડવા તો હજુ ઉતરાણ તો આ દે ઉતરાણ તો આ હે પણ ઓહરો તૈયાર રાખવો પડે હજુ તો તારો એવું કરવાનું હજુ તો ઉતરાણ પછી એના હે ને મસ્ત છોલે એવી રીતે કરી કરી મસ્ત કોટાવાળો કરીને પછી તૈયાર કરી એટલે ચોક બીજો લૂંટો આવે ને તો ટાયર દઈને બેરમ મેલું એટલે આવે પેલો કરસાને તમારે જેવું જ છે એક પતંગ ઓમ જાય ને તે એને શીખા તે બાજુ. પગ કોનો નહીં તે બાજુ શી ખબર હા હું તો લાકડા ભેગો કરતો હતો હા 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 મને ના કે આવે તને પહેલા અને આ હું અત્યારે હોય તમે પતંગો વળગ્યા હજુ ઉતરે તો આવે તો અરે હું તો અહીંયા આવું ત્યાં આવશે કરું ઓહરો તૈયાર કરવા દો પણ અત્યારે કોણ પતંગો ચગાવે ઉતરેણ આવ્યા વગર એટલે પણ ઉતરાનું પર ઓલે તો હરો ભેગો કરું હોઉં ઉતરેણ ની બાજુ મહિનો વાર એટલે હારું રે જાહેર માં ના કઈ યાર ઉતર ના આવીએ તો ઉતર ત્યાં આવ્યો એટલે મેં તો આ કાપે તાર્યું તારે વઠો દાંતે લઈને જાય વઠો તાર્યું કા ચાર વાઢવાનું છે દાંતેરું અને કપાતું છે એટલે હવે સુમાજી જે હું હાથમાં જે આવ્યો હો તમે શું કરવું છે કોઈ સાપડો બનાવવું કે એટલે ના લે સુમાજી સાપડમાં તો ઉતરાય નહીં ઉતરાનો મહિનો વાર છે હજુ તો ઓલા ભાઈ પહેલા માથું એમ આ અમે શોખીન કીએ શોખીન છે જોઈ દો તમે શોખીન છો બરાબર એક બોલો ભલ્યો કરશન રમણ આમાં તમે હે ને બધા ઉતરના શોખીન છો હાથ તો મહિનો બાકી છે તો ખાત બાદ તમે બેસ્યો ને તો પૂતા રહો એટલે એવું થાય સુમાજી કહું છું પહેલા અત્યારે ઉતરો અત્યારે બધા ફરતા હોય ને મસ્ત ફોટો જોયો મેં ને જો કાપે હું હમું તો રહું કાપે જો કાપી જાય સાચી વાત પણ હાથ આજે હતો આ તો હાથ બેસ્યો તમે એટલે પણ જો હું હાથું તો હું થોડું ફોન છે પણ ફોન તો એવું છે હમું તો નહીં પી ગયું અને એમને ચોખા દો તમે આના તમને કેવું તો પેલા માસંગામાં બે બાપે બનશે કહું તો જફા છે સોમાજી હા હું કે બોલો ઓમ જવું છે ઓમ રીલમાં જવું છે ઓય બાજુ સારું ખાવ કાપી આવું તો કશું તમે જીસીબી વાળા બધું કાપી લેશું પણ હા હા તો હું ઉઠલા ગમે તો કાપી લાવું આ તો જોઈને કાપજો હાથ બાદ ના કાપો હા ઉછળ કરાય જાય નહીં રહો આ તો જે મળીને આવ્યો ગેસ આવી જો ઉઠાઈ ગયો હમણાં જે એમ બળબણ કરો માં ઉતરણ આવી તેવા સુધારો થોડા નકા ચોક પીવાનું પી પડે હે ને તો ઉકળી જાય ચોક એટલે ભાઈ સોમાજી હું કહું છું આ ત્યાં ને બહુ ગમવા આ તો ગમે તો તમારે હો ને હોબળો હો ને હિતેવાનો તો લોટકાર આ તહેવાર એવો હા સાચી વાત તમારી પણ જોઈને કાપજો હારું હાથમાં કાપી નાખે તમે હા કશો હું મસ્ત જોઈને કાપ્યો હો ને ભલે તો આમ વેરે આમ કાપે ખરો પણ એમ નહીં તમે ભેલા રહેતા નહીં કાપવા છો હજુ ઉતરવાનો મહિનો બાકી છે એટલે મેં તો કાયું હતું અરે ભલે હરાક કર્યું પણ આવો હરાક ના હોય હજુ મહિના પહેલા કોઈ એમ નહીં જો એવું ના હોય જે લગ્ન લે ને એ મહિનાની રાહ પહેરાતું નહીં સોમાજી હું કહું છું મેં તો કહ્યું નહીં પહેલો અત્યારે બધા હોકો આઠા જોઈ ગયા હો ને જે આ બધે કાપી જાય મેં પોરે મસ્ત જોઈ મેલે મેં એ કામમાં જો લઈ જાય એટલે મારો હારું પેલા સોમા આપણા શું ભાઈ માસંગજી હું કે બોલા હારે તરી કશું નહીં હું કાપ્યો વારો કાપ્યો તો હું હો ને રાતે પેલા માસંગા તો જતા માસંગો સારી કર કેતનમાં ના એ તો મને જોઈએ હું તો ના જોઈએ ખબર ના તઈ ભાઈ પે પૈયો ઝૂઠ છે હું તો પાઈ માર્યા ભાઈ મને ખબર છે કે આ રમી છે એ બહુ ખોટું છે બાપુ જો અમને ટોકામાં ભાગે તો આખી ઉતરણ તમારા ખાતામાં જશે હા હા ને એ જો
હા તો હેડો બ્રો એને તો કોણ છે પતંગ આમાં ઉંમર થઈ પડશો ને તો થોડા ટકા ભાગશે ને તો હાથ નહીં થો તમે માટું ને પાક છે ટમાટો ને પાક પતંગમાં પકાવી અરે આ પતંગ જો કાગળ નહીં આવે કાલ ફાટી જાય અકલીફ ફોકાઈ જશે પણ ભાગશે ને તો હપુ જાય રીબા હે કે બાપો મૂજો મને તમારા ડૂસી તમારે આટલી ફરી તો બહુ થઈ પણ હોતી હોતી હું પણ બજારમાં ચીકલી મોટા લઈ આવજો ભાગશો ને તો બાપુ તમે ઉતરણ કાઢી જાય નહીં રો પછી ના પતંગ મેકો હતું નહીં મૂલી આવે તો ખરો આ તો જો અરે જો ઉપર ઉપર જાજો જાજો બે છોકરો હણ પડે હો આ જો આ કચરો ડોહો ને આ ભાગરા થી જો જોઈ ને જો આ શોખ કહેવાય આ મોટી શોખ પણ આપણી ઉંમરથી શોખ કરાય આ બરાબર ઢાળ્યા બાળ્યા તો ટોકા ભાગી જાય તો ઈવાનું સીધો રોઈ ના કરે ને હા તો હું જોઉં હા તો આપણો હવે લાઈ ઉતરણ આવી છે મહિના પહેલા તાજા માજા ખાંસ્યું દોષી નહીં તોય અમે જીવતા રે રેશું કચરિયું ખાંસ્યું ને હા બોલો સુભાષી ચામ ખુશ ખુશી આવી કે ના તાર ખુશ ખુશ થઈ જવાનું થાય આ કચરી યાર પીલાવા મેચાયો ચલું પીલાયું હા 100 ગ્રામ એટલે હો કામ તો કચરી પીલાવાનું હોય પણ લઈ આવવાનું ગમે એક વાર તો બાઈક વાંચી લાવો છો હા એ વાત તો તમારી સાચી તમે વિચાર કરો હો કામ કચરું તલ થાય બરોબર તમારે હો કામ તલ લઈને તો પીલાવા જાય બરોબર હા એ હો કામ જો તે પાવચું થઈ ગયું તમારે 60 રૂપિયા એ 60 રૂપિયાનું ઘેર લઈ દીધો તો એ પડી રહ્યું હોત એ નહીં એ બગડી જાય પેલું આપણે જાતિ પેલું કરાય ને તે સારું રે એવું કશું ના હોય જો હા અમે આ કચરી હોય ને હા પહેલો કચરો આવતો નહીં બરોબર બરોબર તમે ઘેર પીલાવી બરોબર હા તમારે ચેટલો ખર્ચો જવાના બધું ઘરનું જ હતું બરોબર હા એટલે એમને 300 રૂપિયા કીધા કે 300 રૂપિયા તમારે કમ્પ્લેટ કરીને લઈ કીધું 300 રૂપિયા હોગામાં આટલું થાય બરોબર કચરી હા આટલું કચરો થાય તમે ગિલાઈ લઈને ના કે મીકી તો કઈ હજુ મેકીને આવ્યો એ તમે લેવા જાય બરોબર હા એટલે જો 60 રૂપિયા ભાવ છું તારો હા બીજા 60 એટલે 120 રૂપિયા 100 રૂપિયા ત્યાં 100 થયા 120 રૂપિયા 120 રૂપિયા તમે એક બજારમાં બીજું કચરો લઈને આવ્યા હોય હા. તો બચત ખબર પૈસા પણ એ નહીં 12 મહિને તહેવાર આવતો પૈસા બહુ રોવાનું અને એવું ના હજુ ત્યાં વાર છે મહિનો વાર છે તમે એને તો બધું કચરો પતી જાય હા. અને તહેવારે પતી જાય કોણ તમારી મહિમાં તહેવાર છે ને આવવાને પહેલા તૈયારી કરવી સારી પછી કચેરીનો ભાવ તો હતા આટલો હા પછી તો ડબલ થઈ જાય ઉતરણ બહુ ખાવાનું હોય હા ઊંધિયું હોય પછી પેલી ચીકી હોય તલના ચીકી એ બધું હોય ઊંધિયા- આતા કોઈ કચરો કોઈ ના ખાવાનો હોય આ ઊંધિયાનું તો નામ ના લેજો તાન શું? એક દાડો ઊંધિયું ખાવા બેહ્યો અંકલ અંદર હાથ ગાળ્યો ને ત્યાં અંદર ઈ ગભલી મરી ગયેલી નેકરી ઓ કઈ મોમાં મેકરી પૂછડી પકડેલી જોઈ ગયો ને તો તાનું તો ઊંધિયા પર આપું છું મગજ જ ઊંધું થઈ ગયું તારું ખાવાનું ઊંધિયું છે કોઈ બજારમાં ના લાવવાનું હોય ઘેર બનાવવાનું હોય હવે ઘેર તો આવડતું ખર્ચો નહીં કરવો પડે એ નહીં હા આવડતું નહીં એટલે તો બજારમાં જાવ નકર ડોસી હોત તો બીજું જતા આપણે કદાચ. તો ચેવું મેં વિચાર કર્યો ખબર હે? હા આપણે બધા ભાઈ ભેગા થઈ જાય હા અને ભેગા ખાવા ને પાર્ટી કહું ઉતરણ આવે ને હા તો રાખીએ પાર્ટી તેનો કરીએ ઊંધિયું એ બનાવીએ કરીએ. બધા જો હા. બજારમાં લઈએ જો 100 ને 160 રૂપિયા કઈ ના 180 રૂપિયા ભાવ ચાલુ હોય. 180 રૂપિયા હા. હા પપ્પા વધી જાય 200 થઈ જાય બરોબર હા 200 રૂપિયા થઈ 200 થઈ જાય ના કરી બીજું સામાન લાવી ઘેર બનાવીએ તો આખું ઘેર તબિયતથી ખવાય જાય. એ વાત સાચી છે તમારી એટલે તમે ને હા. આપણે વિવાહ કરીએ બધા ભેગા જ બનાવીએ એમ કરો મને તો તમે કહી દીધું કહેવાનું જવું નહીં હવે હા જે જોતો હોય સામાન હું લઈ આલે તો બરોબર લઈ આવવાનું નહીં તમે ડોસી લઈ આવો ઉત્તરાયણ આવી જો દિવાળી જઈ અને ઉત્તરાયણ આવી તો હું દે હમણાં જો 3 વર્ષ છો તમારી ડોસી જઈ તઈ વાર તો તમારી સાચી વાત હા પણ ડોસી આ બંધ નહીં માગતી આ તો બીજી હોતી છે મારે અરે તમારું રોમ નહીં એટલે નહીં આવતું બીજી હોતી છે હોતી એટલે છે. એ શું તમે લેવું આ હોય? એટલે તો નાથી પર બીજા બીજા લાવવામાં આવે એટલે નાથી પર હતા ના હવે બીજી લાવી એને શું તો લઉં એ તમે કરાવીએ આમ તહેવાર આવે એટલે અમારા જેવું નગર જો ટોટા બાખે તમારા આ ઉતરણના દાડે નવી ડોસી જોવા જાય એમ આ ઉતરણની હજુ મહિને બાકી છે. ઉત્તરાયણ ના જવાય હા ઉત્તરાયણ ભાઈ જવાય ઉત્તરાયણ ના જવાય ઉતરણના દાડો ખાલી ભેગું થવા તો જવાય ને હા હા તમે જે કરવું કરજો હા અને પેલી શું તો હાલ દઉં હા અને કચોરી બધા તો મોકલાજો મારા ઘેર બો હા અરે 100 ગ્રામ કચરે ભાગ ભાગો શરમ આપવી જોઈએ થોડું ખબર તો કોઈ બુરી ખાટું મોડું નથી જો હા હેરો ધોળ હા અમને હબળું ચાનું ખાધું નહીં હા હા એ તો વધુ હેરો આપણે લઈને આવે એટલે આવું હા 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 જાણે અલે આ સોમલા જમ આટલા 100 ગ્રામ કચરિયા મેં તારો જીવ ભરાઈ રહ્યો મેં આવા આટલું ને મેં કે મને આલજો આટલું અલે
હજુ તો બાર્યું નહીં મેં કે કેવું થશે તો કઈ બનશે અને પહેલાં તો મંદિરે ભગતો આવી જાય બધા પ્રસાદ ખાવા એ કરો કચરો એ મને